નમસ્કાર દોસ્તો, પોખરાથી કાઠમાડું જતી ભારતની બસ ખાઈમાં પડી ગઈ છે ને જેમાં 27થી વધારે લોકોના મૃત્યુ થયા છે। 17 પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે અને 8થી વધારે પ્રવાસીઓ લાપતા છે। મિત્રો, દુર્ઘટના વખતે એમાં 40થી વધારે મુસાફરો બસની અંદર હાજર હતા। આ દુર્ઘટનાગ્રસ્ત બસ જે છે એ ગોરખપુરની હતી અને ત્યાંથી 4 ધામની યાત્રાએ પ્રવાસમાં જઈ રહી હતી। મિત્રો, જે બસનો અકસ્માત થયો હતો તે બસ ગોરખપુરની એક ટ્રાવેલ એજન્સીની હતી, જેમાં માલિક વિષ્ણુશંકરે જણાવ્યું હતું કે ગોરખપુરથી 3 પ્રવાસ બસો નીકળી હતી, જે લઈને ચિત્રકૂટ, અયોધ્યા અને ત્યાંથી નેપાળના પોખરા ગઈ હતી। પોખરાથી કાઠમાડું જતા એક બસમાં ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને અકસ્માત થઈ ગયો। આ બસમાં ગોરખપુરના કોઈ પ્રવાસી ન હતા। તમામ પ્રવાસી મહારાષ્ટ્રના ભુસાવળના હતા અને યુપીમાં રજીસ્ટર થયેલી બસનો નંબર છે UP-FT 7623 હતો। અગાઉ જુલાઈમાં પણ 2 બસના આવી રીતના અકસ્માત થયા હતા। બસને શુક્રવારે સવારે 11 વાગે અકસ્માત નડ્યો હતો। મિત્રો, શું આ જ રીતે અકસ્માત થતા રહેશે? હશે બ્રેક ફેલ થઈ ગઈ હશે? ખાસ કરીને જે મુસાફરીમાં જે ધ્યાન રાખવાના હોય છે, પોઈન્ટને ધ્યાન નથી રાખવામાં આવતું। શું થઈ રહ્યું છે? કેમ બસો ખાઈમાં પડી રહી છે? તમે તમારું મંતવ્ય કોમેન્ટમાં આપી શકો છો અને ખાસ કરીને માહિતીને શેર પણ કરી શકો છો। વધારે ન્યૂઝ માટે પટેલ ન્યૂઝને ફોલો કરી શકો છો। આપણે પણ મળીશું એક નવા ન્યૂઝ સાથે, નવી હેડલાઇન સાથે। ત્યાં સુધી બાય બાય, ટેક કેર, રાધે રાધે, જય હિન્દ।